તો મિત્રો આપણે આવી ગયા છીએ મૂડી માળદરાય દાદાના મંદિરે અને આ વિડીયો પૂરો મૂડીનો જ છે, તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને દાદાના દર્શન કરાવું. તમે ઉપર જોવો છો કે જે અહીંયા કણે ઉપર મંદિર ઉપર મોર બેસે અને પછી જ સાંજે આરતી થાય છે, તો તમે પણ અંદર દાદાના દર્શન કરી શકો છો. જો આ સ્તંભ છે મોટો દાદાનો અને ખૂબ સરસ મંદિર છે. 3 ગેટ બનાવ્યા છે અને કામ પણ ચાલુ છે. હજી ઘણું બધું કામ બાકી છે, તો તમે જોઈ શકો છો કે કામ બધી જગ્યાએ ચાલુ છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પગે લાગવા આવે છે. અમે પણ ફેમિલી સાથે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે ઉપર ધજા પણ ચડાવે છે. તમે આવ્યા છો કે નથી આવ્યા તો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ક્યારે આવ્યા હતા. અને તમને તો હવે આપણે ખપુમાં જવાનું છે અને સુંદરી પણ લેવાની છે. તો દુકાને પણ આવી ગયા છે અને સુંદરી પણ પસંદ કરવી છે. અમે 2-3 સુંદરી જોઈ, તેમાંથી પસંદ કરી લીધી છે. હવે આપણે ખપુમાના મંદિરે પણ આવી ગયા છીએ. મંદિરનો ગેટ પણ સરસ મજાનો છે. તમે જોઈ શકો છો અહીં લખ્યું છે ખપુમાનું મંદિર, ગામ મૂડી. તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. પેલા લાંબી થોડી ગલેરી છે, બાજુમાં ગૌશાળા છે. જોઈ શકો છો કે ઘણી બધી ગાયો ચરી રહી છે અને ઝાડવા પણ છે. હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ઘણા બધા ઝાડવા છે જ્યાં તડકાના તમે આરામથી બેસી શકો અને આપણે પૂરી ફેમિલી સાથે આવ્યા છીએ. તો આપણે હવે મંદિરે દર્શન કરવાના છે. તમે પણ દર્શન કરી શકો છો. શું તમે મંદિરે આવ્યા છો? ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને તમને ઘણા લોકોને ખબર છે, ઘણા લોકોને ખબર નથી, તો જણાવી દઉં કે આ માતાજી સતી કેવી રીતે થયા. આ એક સૌવસિયા પરિવારના દીકરી છે. જ્યારે મૂડીમાં એક ખેતર માટે 2 જૂથમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે જે આ સૌવસિયા પરિવારના જે 7 ભાઈઓ હતા તે પણ તેમાં કામ આવી ગયા હતા. અને ઘરે માતાજીએ બધા હતા, તો માતાજીને ખપુમાને ખબર પડી કે આવી રીતે ભાઈઓ કામ આવી ગયા છે, તો તરત તેને રુદન અને રડવા માંડી ગયા. તેને ભાભીએ મેણું માર્યું કે બેનની બાતો રડવા માંડી કે જાણે કેમ તેના ભાઈ બધા અહીંયા આવી જશે તેવું તેને કહ્યું અને તેને ખોટું લાગ્યું. અને તરત તેને છેડો લાંબ્યો અને દાદાને પ્રાર્થના કરી. તો 7 જે ભાઈના માથા હતા તે તેના ખોળામાં આવી ગયા અને તરત જ માતાજી ત્યાં અગ્નિદેવને બોલાવીને સતી થઈ ગયા. તો આ છે માતાજીનો ઇતિહાસ. તમે જોઈ શકો છો કે આ બધા પાળિયા છે તે આપણા સૌવસિયા પરિવારના જ છે. અને આ જે બનાવ બની ગયો તેને ઘણા વર્ષો થઈ ગયા અને તે પછી માતાજીને આપણે ખપુમાના બેહાડવામાં આવ્યા છે અને આપણા સૌવસિયા પરિવારમાં પૂજાય પણ છે. અને કોઈ દીકરીને તકલીફ હોય તો તે માનતા પણ કરી શકે છે, તો તેના દુઃખ પણ દૂર થાય છે. અને એક વિશેષ એ છે કે આપણે દીકરીને લગ્ન કર્યા પછી તમારે એક નક્કી હોય છે કે તમારે 1 સવા શેરની સુખડી માતાજીને દેવાની હોય છે. તો આ SMS ખાસ પોગાડવો છે કે જે પણ ખબર ન હોય તેને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે દીકરીને લગ્ન કર્યા પછી તેને પોતાની રીતે અહીંયા 1 શેરની સુખડી ફરજિયાત છે, જેથી કરીને માતાજીના આશીર્વાદ બન્યા રહે. તો તમે જોઈ શકો છો અહીં એક લક્ષ્મીમાની મૂર્તિ પણ સરસ મજાની છે. અને જે આ ઉપર એક ઝાડવું છે તે ખીજડી છે માતાજીની ઉપર છે. આ ઝાડવું શેનું છે તમે બતાવજો, કોમેન્ટ કરજો. અને હવે આપણે સુખડી જે છે તે બનાવવાની છે. તેલ પણ ઘી જે લાવ્યું છે તે ચોખ્ખું ઘી છે, આપણે પાડોશીમાંથી ગાયનું લીધું છે, તે ગરમ કરવા મૂકી દીધું છે. અને બધા તૈયારી પોતપોતાની રીતે કરી રહ્યા છે. અમુક વાસણ ધોઈ રહ્યા છે, અમુક લોટને ગરમ કરીને હલાવી રહ્યા છે. અને આપણે એક સીન લઈ લીધો જેથી કરીને આપણો પણ સીન આવવો જોઈએ. હવે આપણે જે તેલ અને ગોળ નાખીને ગોળને આપણે ગરમ કરી રહ્યા છીએ. સરસ મજાનો ગોળ ગરમ થઈ જાય એટલે આપણે લોટ નાખી દેવાનું છે. અને હવે ફૂલ ગરમ થઈ ગયું છે અને ભાઈએ ગરમ કરી અને લોટમાં નાખી દીધું તેલ. અને તેને આપણે ફૂલ હલાવવાનું છે જેથી કરીને સુખડી એકદમ, લોટ તો પહેલાં અગાઉ જ તે પકાવી લીધું હતું અને હવે આપણે તેને મિક્સ કરી નાખ્યું છે. થોડુંક તેલ વધી ગયું છે એટલે ફરીથી લોટ પણ થોડુંક નાખવામાં આવ્યું જેથી કરીને ઢીલી ન રહે સુખડી. હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને આપણે તેને થાળીમાં લઈ લીધી છે. અને હવે આપણે તેને ચેકા પાડવાના છે. બાળકો પણ સરસ મજાના રમી રહ્યા છે. હવે આપણે સુખડીને ચક્કા પાડી અને માતાજીને ધૂપ દેવા માટે પણ તૈયારી કરી દીધી છે. તો ભાઈ અમે અગરબત્તી કરી રહ્યા છે અને સુખડીનો જે પ્રસાદ છે તેને સોયથી મૂકી દીધી અને ધૂપ પણ દઈ દીધી. અગાઉ પણ આપણે નારિયેળ અગરબત્તીનો ધૂપ પણ દીધો હતો. તો હવે આપણે સુખડી બાકી હતી તેનો પણ ધૂપ ભાઈ દઈ રહ્યા છે.
ખૂબ સરસ રીતે આપણે આપણા ગઢીએ કઈ રીતે ધૂપ દેતા હતા ખબર નથી, પણ આપણે જે પરંપરા મુજબ જે જાણ છે, જે ખબર છે તે રીતે આપણે માતાજીને ધરવી છે અને પ્રાર્થના કરવી છે કે બધા દીકરીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કોઈને દુઃખ ન રહે. તો બધા એમ સુખડીની પ્રસાદી લેવા બે ગયા છે. બધા અલગ અલગ સાંયે સરસ રીતે બધા બેસી અને અમે પ્રસાદી લઈ રહ્યા છે. પછી આપણે કામ ચાલુ કર્યું છે સાફ સફાઈનું. તો તમે જોઈ શકો તો ઘણો બધો કચરો ઝાડવાનો અને જે માનતા થઈ ગયા પછી જે થોડો મોટો નાનો કચરો હોય તે આપણે બહાર બધા ફેંકી દેતા હોય છે, તેને પણ આપણે ભેગું કરી અને બધા વાળી અને ભેગું કરવી છે અને સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. તો ઘણો બધો કચરો છે જે બધો ભેગો કરીને એક સાઈડમાં નાખી રહ્યા છીએ. અને છોકરા પણ જે આ ઘોડિયા છે માનતા દ્વારા આવેલા છે તે પણ અલગ અલગ રીતે પડ્યા છે, તે પણ ફિટ કરી રહ્યા છે. અને આ બધી કચરો ભેગો કરીને બધું આપણે એક સાઈડમાં ખૂણામાં નાખવાનો છે. આપણે સળગાવ્યો નથી, જે કે અહીંયા જે કોઈ લોકો આજુબાજુમાં જે હાજરમાં લોકો હોય તેને ખબર હોય કે અહીંયા કચરો ક્યાં નાખવો, કેવી રીતે સળગાવો, તેનો આપણને અનુભવ ન હોય એટલે આપણે સળગાવ્યું નથી. ખાલી સાફ સફાઈ કરી અને સાઈડમાં જ નાખ્યો છે. જે આજુબાજુના જાણકાર છે તેનું પણ આ કાંઈક તેનો રીતે વ્યવસ્થા કરી શકશે. તો આપણે રીતે જે થાય એટલું હતું એટલું આપણે સાફ સફાઈ કરી છે. તમે પણ જો અહીંયા આવો તો ક્યારે જો આવો થોડો ઘણો કચરો હોય તો સાફ સફાઈ રાખજો, કેમ કે આપણું જ મંદિર છે તો આપણે સાફ સફાઈ રાખવી પડે. તો ખૂબ સરસ મજાના ઝાડવા પણ વાવેલા છે અને મોટા પણ થઈ ગયા છે. અને છોકરા જે દેરડિયું કરી રહ્યા છે, આપણા છોકરા અને મારા બા દેડી કરી રહ્યા છે કે જે બધાના જીવનમાં હંમેશા ચડતી કળા રહે. ભાઈ પણ બેસી ગયા છે, તે નીચે ઘણો બધો સાફ સફાઈનો કચરો લઈને સાફ કરી રહ્યા છે. હું પણ કચરો ભરીને એક સાઈડમાં જે માતાજીનું પૂજા કરવાનો કચરો છે તે સાઈડમાં નાખી રહ્યો છું, જે કોઈના પગમાં ન આવી શકે. જમીન સરસ મજાનું સાફ થઈ ગયું છે. હવે આપણે અહીંથી રજા લેવાના છીએ અને આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે. સોસ્ય પરિવારનું જે જેનું મંદિર છે તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. આ મંદિર છે અને માતાજીનું, અને સાઈડમાં જે આપણા માતાજી જે કલમવાળી બેઠા છે દાદા રામજીની દેવી, તેનું પણ અહીંયા મંદિર છે, તેને પણ તમે દર્શન કરી શકો છો. હવે આપણે અંદર મંદિરમાં જવાનું છે મઠમાં, ત્યાં પણ તમને માતાજીના દર્શન કરાવવું. અને જે બે આ પાળિયા છે તે નાન દાદા અને જહમત દાદાના છે, તમે દર્શન કરી શકો છો. આ પણ દાદાના પાળિયા છે અને અહીંયા સાઈડમાં સરસ મજાનું માતાજીનું ચિત્ર દોર્યા છે. અને આ તમને સરસ મજાનું ચિત્ર બતાવું. અહીંયા દાદા બેઠા છે અને આ છે જ્યારે સોમેડા દાદા અને માતાજી પ્રસન્ન થયા. અને ચાલો મઠમાં પણ દર્શન કરાવવું. માતાજીની આ પેટલી છે, બસરાજી માનું ફોટો સરસ મજાનું છે, ચિત્ર દોરેલું છે અને ઉપર ખૂબ જ મજાનો મઠ શણગારેલો છે એકદમ સરસ રીતે. હવે અહીંથી આપણે બીજા મઠે જવાનું છે, જે પીપરવાળું ફળિયું કહેવાય છે. તો આપણે એ મંદિરે આવી ગયા છીએ, મઠે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઘણા બધા ભાઈઓ ભેગા થઈને બેઠા છે, તેના સાથે પણ આપણે મુલાકાત કરી અને વાતચીત કરી અને આપણે વડવાઓ વિશે વાતચીત કરી, માતાજી વિશે વાતચીત કરી, ક્યાંથી નોખા પડ્યા, ક્યાં ભેગા થઈએ, કેવી રીતે તે બધી ટોટલ વાતચીત કરી અને માતાજીના દર્શન કર્યા અને સુખડીની પ્રસાદી પણ બધાને કણે આપી. અને હવે આપણે અહીં દર્શન કરીને ઘડીક વાર બેસીને આપણે અહીંથી નીકળવાનું છે. જોમબાઈ માના મંદિરે આપણે નીકળવાનું છે હવે. અને આપણે ત્યાં આવી પણ ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ જોમબાઈ માનું મંદિર છે અને ખૂબ સારો ગેટ છે અને ખૂબ સારી સુવિધા છે. ઝાડવા પણ ખૂબ છે, સરસ મજાની જગ્યા છે. અને આપણે અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જમણવારનું પણ આપણે અહીંયા હાથે જ રાંધીને અને બનાવવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ સારી જગ્યા છે, બેન્ચો પણ બેસવા માટે છે, ખૂબ મોટી જગ્યા છે. અને આ બધા જે પાડિયા જોમબાઈ માની સાથે જે સતી થઈ ગયા તેના બધા પાડિયા છે, તમે જોઈ શકો છો. અને ખૂબ સારી જગ્યા છે. ને હવે આપણે જમવાનું ચાલુ કરવાનું છે. હવે બધા બકાલું સુધારવા બેસી ગયા છે, લાકડા ભેગા કરી લીધા છે, ચૂલો પણ ચાલુ કરી દીધો છે. બધા પોતપોતાની રીતે કામ કરે છે, બાળકો રમી રહ્યા છે અને શાક પણ બની ગયું છે. હવે ચાપડી પણ બની ગઈ છે. તમે જોઈ શકો છો કે હવે જમવાની તૈયારી કરવાની છે. બધાને અવાજ મારી દીધો છે, બધા ભેગા થવાના છે. હવે જમવાનું પણ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો બધા લાઈનમાં બેસીને જમી રહ્યા છે. ખૂબ સરસ મજાનું જમવાનું બન્યું હતું, જે સાપડી અને ઊંધિયું બનાવ્યું હતું. શાક થોડું તીખું થઈ ગયું હતું એટલે બધાને તીખું લાગતું હતું. મને પણ થોડું તીખું લાગ્યું હતું, પણ લીંબુ હતા એટલે વાંધો ન આવ્યો. બધાએ લીંબુ નાખ્યા એટલે શાક મીડિયમ થઈ ગયું અને ખાવાની પણ સરસ મજા આવી. હવે આપણે અહીંથી એક મઠે જવાનું છે. તમે જૂનો મઠ તમે જોઈ શકો છો કે આ મઠ જે છે રામપડા ગામમાં આવેલો છે. ખૂબ મોટો મઠ છે અને આ મઠ આખો પથ્થરનો બનાવેલો છે. તમે તેનું જાણ હોય તો જે વર્ષો પહેલાં જે
કંસના રાજાનું રાજ વહી ગયું હતું ત્યારે આ એને પ્રાર્થના મંદિરે કરી હતી, જો મારું રાજ પાછું આવી જાય તો હું અહીં પથ્થરનો મઠ બનાવીશ. જે કંસના કારીગરોએ બનાવેલો આ તે જ મઠ છે અને આખો મઠ મંદિરથી જ બનાવેલો છે. ખૂબ સરસ મજાનો મઠ છે અને ત્યાં ખૂબ મોટો લીમડો પણ છે, તમે જોઈ શકો છો. અને ઘણા વર્ષો પછી હજી હમણાં જ ત્યાં આગળ માતાજી પૂજાપો થયો હતો. ખૂબ સરસ મજાનો મઠ છે, ઓસરી ઉતાર મઠ છે અને આખો મઠ પથ્થરનો બનાવેલો છે અને એક આ રાજા દ્વારા બનાવેલો છે. જો એકદમ સરસ મજાની જગ્યા છે. તમે જો અહીંયા કણે દર્શન આવ્યા હોય તો કોમેન્ટ કરજો કે કેવો મઠ છે, અને ન આવ્યા હોય તો જરૂર ત્યાં મઠની મુલાકાત લેજો. દર્શન કરવા જેવા છે અને બહુ જૂનો મઠ છે અને ખૂબ જૂની જગ્યા છે આપણી. અને જો ખૂબ વ્યવસ્થા પણ રહેવાની બેહવાની વ્યવસ્થા પણ સારી છે, તો જરૂર પધારજો. હવે આપણે અહીંથી નીકળવાનું છે. રસ્તામાં એક બોર્ડ આવ્યો, ટ્રેન નીકળવાની હતી એટલે બાળકોએ કહ્યું અમારે ટ્રેન જોવી છે, એટલે ગાડી ઊભી રાખી દીધી અને બાળકો બધા નીચે ઉતરી ગયા. બાકીના બધા ગાડીમાં ઊભા બેઠા છે અને હવે ટ્રેનને પણ આવવાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અવાજ પણ આવે છે અને બધા તૈયારીમાં ઊભા છે જવા માટે. તો ટ્રેન પણ આગળથી ધીમે ધીમે આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. એકદમ સરસ મજાના રીતે ઊભા ગોઠવાઈ ગયા છે. ટ્રેન પણ આવી ગઈ, આપણે પણ સેલ્ફી લઈ લીધી ટ્રેન સાથે અને હવે આપણે આગળ ધીમે ધીમે નીકળવાનું છે. ખૂબ લાંબી ગાડી, આપણે થાનમાંથી નીકળવાનું છે અને તમે જોઈ શકો છો થાનમાં બહુ જબરા પથ્થર, જે આપણે અમુક જે મોટા પથ્થર આવે છે બેલા, તે બેલાના પથ્થર બહુ જબરા પથ્થર છે. તમે અહીંયા આવ્યા હોય તો તમને ખબર છે, ન આવ્યા હોય તો જરૂર અહીંથી નીકળજો. ખૂબ જબરા પથ્થર છે, 2-2, 3-3, 4-4 મકાન જેવડા પથ્થર છે. જે આપણે બેલા જે હોય છે મકાન બનાવે છે તે જ બેલાનો પથ્થર છે. જે અમુક મંદિર બનાવે છે તેને પણ આમાં કટિંગ કરીને જ મંદિર બનાવે છે. અને આ પથ્થર બહુ જૂનવાણી ઘણા વર્ષોના, કેટલા વર્ષો પહેલાના પડ્યા છે કોઈને ખબર નથી. તો તમે જોવો, તમે અહીંયા આવશો એટલે તમને એકદમ આનંદમાં આવી જશો. મોટા મોટા અંદર ભોંયરા છે અને મોટા મોટા પથ્થર છે. અમે તો બધા જે અહીંયા બાળકો બધા ખુશ થઈ ગયા અને સેલ્ફી લેવા માંડી ગયા અને ફોટા પાડવા માંડી ગયા. તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી તમને પથ્થર જ દેખાશે. ખૂબ સરસ મજાની જગ્યા છે અને આ જગ્યા પરફેક્ટ આવેલી છે ચોટીલા રોડથી, થાન રોડથી તમે ચાલો એટલે થાન અને ચોટીલા રોડની વચમાં ખૂબ સરસ મજાની જગ્યા છે. અને બરાબર સાંજનો ટાઈમ હતો એટલે એકદમ કલર પણ ગોલ્ડન આવી ગયો હતો. જે આ પથ્થર છે તે તમે જોઈ શકો છો. આવી રીતે ચણવા માટેના બ્લોક પથ્થર પણ બની શકે છે, જેને આપણે ટોળા બ્લોક કહીએ છીએ. હવે આપણે આ જગ્યાથી હવે આપણે ચોટીલા તરફ નીકળવાનું છે. તમે જોઈ શકો છો બહુ જબરા પથ્થર દેખાઈ રહ્યા છે અને હવે આપણે ચોટીલા જવાના રવાના થઈ ગયા છે. અને આપણે ચોટીલા પણ પહોંચી ગયા છીએ, પણ ઉપર જવાનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે આપણે નીચે જે મંદિર છે ત્યાં દર્શન કરી લઈશું. ત્યાં પણ સુંદર મજાનું મંદિર છે, ત્યાં પણ તમે સરસ મજાના દર્શન કરી શકો છો. ઘણી બધી માતાજીની મૂર્તિ છે અને એકદમ સરસ મજાની જગ્યા છે, તો તમે ત્યાં દર્શન કરી શકો છો. અને ત્યાં ભોજનાલય પણ ચાલુ હોય છે. અને હવે આપણે અહીંથી ધીમે ધીમે નીકળશું. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આવો જ વિડીયો માટે ફોલો કરી દેજો. તો જય માતાજી બધાને.